ભગવાન કોને અપાર ધન સંપત્તિ અને સુખ આપે છે અને કોની પાસેથી છીનવી લે છે? જો તમે આ કહાનીને ધ્યાનપૂર્વક સાંભળી લીધી તો સમજી લીધી તો તમારી કેટલીક પેઢીઓ સુધી ગરીબી કે દુઃખ જોવા નહીં મળે. મિત્રો, ભગવાનને માનવાવાળા તો કરોડો લોકો છે, પરંતુ ભગવાન કોને માને છે એ રહસ્ય જાણવું ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન એ છે કે શું ભગવાનને માનવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય? જો ભગવાનને માનવાથી ભગવાન પ્રસન્ન થઈ જતા હોય તો તે પોતાની કૃપા આપણા પર કેમ વરસાવતા નથી? કેમ લોકો ભગવાનની કૃપાથી વંચિત રહી જાય છે? મને લાગે છે કે આપણે એ નથી સમજી શકતા કે ભગવાન આપણાથી ક્યારે પ્રસન્ન થાય છે અને ક્યારે નારાજ થાય છે. જે દિવસે આ વાત સમજાઈ ગઈ તે દિવસથી ભગવાનની સંપૂર્ણ કૃપા આપણા પર અથવા ઉપર વરસવા લાગશે. આજની કહાની ખૂબ જ ધાર્મિક છે અને તેમાંથી તમને ઘણા પ્રશ્નોના જવાબ પણ મળી જશે. મિત્રો, કહાની શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપના સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. આ કહાની છે ગરીબ મોચીની. કેવી રીતે ગરીબ મોચીને ભગવાનને કરોડપતિ બનાવી દીધો તે આપણે આ કહાનીના માધ્યમથી જાણીશું. આ કહાનીમાંથી આપણે એ પણ જાણીશું કે ભાઈની સાથે દગો કરવા વાળા માણસને ભગવાન કેવો દંડ આપે છે. કહેવાય છે કે બીજાને દગો આપવો એ દુનિયામાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને પોતાના સગા ભાઈને દગો આપવો, તેની સાથે બેઈમાની કરવી, તેનું ધન અને સંપત્તિ હડપી લેવું અથવા હડપી કરી જવું તે ખૂબ જ મોટો અપરાધની શ્રેણીમાં આવે છે. તેના માટે ભગવાન પણ આવું કરનાર વ્યક્તિને ક્ષમા નથી કરતા. તો ચાલો હવે સાંભળીએ આ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી કહાનીને. એક સમયની વાત છે. કોઈ એક ગામમાં એક મોચી રહેતો હતો. મોચી ખૂબ જ ગરીબ હતો. 2 ટાઈમનું ભોજન મળતું પણ તેના માટે ખૂબ જ મુશ્કેલી હતું. તે મોચીના બૂટ ચંપલ સીવવાનું કામ કરતો હતો. તેની પાસે પોતાની જગ્યા કે દુકાન નહોતી કે જ્યાં બેસીને તે પોતાનું કામ કરી શકે. એટલા માટે તે ક્યારેક રસ્તામાં પણ અને ક્યારેક તો ગામમાં ચબૂતરે બેસીને લોકોના બૂટ ચંપલ રિપેર કરતો હતો અને તેના કામના બદલામાં જે પૈસા મળતા હતા તેનાથી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે ખૂબ જ સંતોષી હતો. આ ધંધાથી જ તે પોતાનું જીવન પસાર કરી રહ્યો હતો. એક સમયની એક વાત છે. શ્રાવણ મહિનાનો સમય આવે છે અને તમે જાણો છો કે શ્રાવણ મહિનો કેટલો પવિત્ર હોય છે. ભગવાન ભોલેનાથના ભક્તો શ્રાવણ મહિનામાં કેટલાના ઉપર જળનો અભિષેક કરે છે. શિવ ભક્ત કાવડ યાત્રા કાઢે છે અને ગંગામાંથી જળ લઈને ભગવાન શિવને અર્પણ કરે છે. મિત્રો, દરરોજની જેમ તે મોચી રસ્તાના કિનારે બેસીને બૂટ ચંપલ સીવી રહ્યો હતો. બીજી બાજુ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હતો. ભગવાન ભોલેનાથના ઘણા બધા ભક્ત અને શ્રદ્ધાળુ કાવડ લઈને ભગવાન શિવ પર જળાભિષેક કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે મોચી જોયું કે ઘણી મોટી ભીડમાં શિવ ભક્ત શ્રદ્ધાળુઓ કાવડ લઈને ભગવાન શિવને અર્પણ કરવા માટે મસ્તીમાં જઈ રહ્યા છે. ત્યારે તે મોચીની અંદર પણ એક ભાવના ઉત્પન્ન થઈ ગઈ કે હું પણ ભગવાન શિવ માટે કાવડ લઈને જાઉં અને તેમના પર જળાભિષેક કરું. પરંતુ તે બિચારો મન મારીને ત્યાં બેસી રહ્યો અને તે વિચારવા લાગ્યો કે મારી પાસે તો એટલા પૈસાવડ નથી, હું કાવડ કેવી રીતે લઈ જઈશ? આખો દિવસ મહેનત મજૂરી કરીને જે પૈસા કમાઉં છું તેમાંથી મને ફક્ત સવાર અને સાંજનું ભોજન જ નસીબ થાય છે. તો પછી હું કાવડ માટે પૈસા ક્યાંથી લઈ આવીશ? આખો દિવસ કામ કરીને ફક્ત આટલું જ કમાઉં છું. કે મોચી આવો વિચાર કરીને ત્યાં બેસી રહે છે, પરંતુ તેના મનમાં ભગવાન ભોલેનાથના પ્રત્યેક ભક્તનો ભાવ જાગૃત થઈ ગયો.
તેણે નક્કી કરી લીધું કે હું કાવડ લઈને ભગવાન ભોલેનાથ પર જળ અભિષેક કરવા માટે જરૂર જઈશ, પરંતુ અત્યારે નહીં, આવતા વર્ષ તો જરૂર જઈશ જ, જ્યારે શ્રાવણ મહિનો ફરીથી આવશે. આ રીતે વિચાર કર્યા બાદ તે પોતાના રોજના કામમાં વ્યસ્ત થઈ ગયો. પરંતુ તે દિવસથી ભગવાન શિવ પ્રત્યે તેના મનમાં ભક્તિ બહુ જ વધી ગઈ. હવે તે દરરોજ સવારે અને સાંજે ભગવાન ભોલેનાથની પૂજા કરતો હતો અને આખો દિવસ રસ્તાના કિનારે બેસીને તે લોકોના બૂટ ચંપલ સીવતો હતો. એક દિવસની એક વાત છે, તે મોચી કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને એક કુંભારની દુકાન નજરે પડી. કુંભાર માટીના વાસણો બનાવી રહ્યો હતો. તે મોચીની નજર પડે છે ત્યારે તે જુએ છે કે ત્યાં એક પૈસા બચત કરવા વાળો ગલ્લો પડ્યો હતો. મોચીએ જ્યારે તે ગલ્લો જોયો ત્યારે તેને વિચાર કર્યો કે હું દરરોજ જે પૈસા કમાઉં છું તેમાંથી 2-4 પૈસા બચાવીને હું દરરોજ આ ગલ્લામાં નાખીશ અને આ રીતે બચત કરીશ. એક વર્ષમાં હું કેટલાક પૈસા તો ભેગા કરી જ લઈશ. તે આવતા વર્ષે હું ભગવાન ભોલેનાથ કાવડ લઈને જળાભિષેક કરવા માટે જઈ રહી શકું છું. તે મોચી કુંભાર પાસે ગલ્લો ખરીદી લે છે અને પોતાના ઘરે લાવે છે. ઘરે આવીને તે તેની પત્નીને કહે છે કે જુઓ, હું ગલ્લો લઈને આવ્યો. ત્યારે તેની પત્ની કહે છે, તમે આનું શું કરશો? ત્યારે મોચીએ પોતાના મનની ઈચ્છા તેની પત્નીને જણાવી અને કહેવા લાગ્યા કે પ્રિય, આપણે રોજ જે પૈસા કમાવીએ છીએ તેમાંથી આજથી આપણે 2-4 પૈસા બચાવીને આ ગલ્લામાં નાખતા રહીશું. ધીમે ધીમે આ ગલ્લો એક વર્ષમાં થોડાક પૈસા ભેગા થઈ જશે અને ત્યારબાદ તે પૈસામાંથી આપણે એક કાવડ તૈયાર કરીશું અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથ પર કાવડ ચડાવવા માટે જઈશું. મારા મનમાં પણ ભગવાન ભોલેનાથની કાવડ ચડાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ રહી છે. મોચીની વાત સાંભળીને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે, જો આવી વાત છે તો આજથી હું પણ તમારા કામમાં મદદ કરીશ. મિત્રો, હવે તે મોચી અને તેની પત્ની ભગવાન ભોલેનાથની પૂજા કરવા લાગે છે અને આખો દિવસ પોતાના કામ કરે છે. સાંજે મોચી જે પૈસા કમાવીને લાવે તેમાંથી 2 પૈસા જે બચાવતા હતા તે ગલ્લામાં નાખવા લાગ્યા. આ રીતે સમય પસાર થયો રહ્યો. 1 વર્ષ પછી તેને પોતાના ગલ્લાને ભરી દીધો. આ બાજુ જ્યારે શ્રાવણ મહિનાનો આવે છે, તે શ્રાવણ મહિનામાં દર વર્ષની જેમ ભગવાન ભોલેનાથ ભક્તગણ પોતપોતાના કાવડ લઈને ભગવાન શિવને જળાભિષેક કરવા માટે ભગવાન ભોલેનાથના મંદિર તરફ જવા લાગે છે. આ બાજુ મોચી જોયું ત્યારે તેને પણ વિચાર્યું કે આ વર્ષ તો હું જરૂરથી ભગવાન ભોલેનાથને કાવડ ચડાવવા, અને આવો વિચાર કરીને તે પોતાના ઘરે ચાલ્યો જાય છે અને ઘરે જઈને તે પોતાના ગલ્લો તોડે છે. ત્યારે તેમાંથી જે પૈસા નીકળે છે ને તેને લઈને બજારમાંથી તે એક કાવડ તૈયાર કરાવે છે અને તેને ખૂબ જ સરસ રીતે શણગારે છે. ત્યારબાદ ખૂબ જ ભાવથી તે ગંગાના સ્નાન કરવા માટે જાય છે અને સ્નાન કર્યા બાદ ગંગામાંથી જળ લઈને લોટામાં ભરીને તે લોટો કાવડમાં મૂકીને ભગવાન ભોલેનાથને કાવડ ચડાવવા માટે તે ચાલી નીકળે છે. હવે મનમાં ભગવાન ભોલેનાથનું નામ સ્મરણ કરતા કરતા તે ભગવાન શિવના મંદિર તરફ ચાલી નીકળે છે. કાવડ તેને પોતાના ખંભા પર મૂક્યું હતું અને ખૂબ જ ભાવથી, મસ્તીથી, નિષ્ઠ ભાવથી સાથે તે ભગવાન ભોલેનાથના મંદિર તરફ ચાલી રહ્યો હતો. બીજી બાજુ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના દ્રશ્ય નિહાળી રહ્યા હતા અને કહેવાય છે કે ભગવાનની નજરોમાંથી કોઈ બચી શકતું નથી. તે બધાને જુએ છે, પરંતુ થોડાક મૂર્ખ લોકોને લાગે છે કે ભલે ગમે તેવું ખોટું કામ કરી લો, તમને કોઈ જોતું રહ્યું નથી, પણ ભગવાન જોવે છે. તેવા લોકો દુનિયામાં તો ડરે છે, પરંતુ ભગવાનથી ડરતા નથી. તે લોકોને ભૂલી જાય છે. કણે કણમાં વ્યાપક ઈશ્વર આપણા દરેક કર્મમાં જોઈ રહ્યા છે. ભગવાન શિવ ને માતા પાર્વતી જોઈ રહ્યા હતા. ત્યારે પાર્વતી કહે છે કે હે પ્રભુ, જુઓ તમારો કેટલો પ્રિય ભક્ત છે. 1 વર્ષથી તે બિચારો આ દિવસે માટે પૈસા ભેગા કરી રહ્યો હતો. 1 વર્ષ પછી પૈસા ભેગા કરીને તેના કાવડ તૈયાર કર્યું છે અને તમારા જળાભિષેક કરવા માટે તે ખૂબ જ ભાવથી જઈ રહ્યો છે. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે પાર્વતી, હું પણ જોઈ રહ્યો છું તું સાચું કહી રહી છે. મારો આ ભક્ત મને મળવા માટે 1 વર્ષથી યોજના બનાવી રહ્યો છે. એક પૈસા ભેગો કરી રહ્યો હતો, પરંતુ હવે હું મારા ભક્તની પરીક્ષા લેવા માંગુ છું કે મારો ભક્ત અસલી છે કે નકલી છે. તેના પર મનમાં
હકીકતમાં મારા માટે આસ્થા છે કે ફરી ઉપરથી જ મારું નામ લઈ રહ્યો છે. હું જોવા માંગુ છું કે તેના દિલમાં હું વસ્યો છું કે નહીં. ત્યારે માતા પાર્વતીએ ના પાડી. હે પ્રભુ, તમે આની પરીક્ષા ના લેશો. આ બિચારો ખૂબ જ ગરીબ છે. 1 વર્ષની મહેનત કરીને તેના પૈસાની બચત કરી છે, અને તમે પરીક્ષા લઈને તેને વધારે દુખી આપશો અથવા દુઃખ આપશો. જો તે પરીક્ષામાં સફળ ના થયો તો તે ખૂબ જ દુઃખી થશે અને તમારા પર જળાભિષેક કરવાની ઈચ્છા અધૂરી રહેશે. ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા, દેવી, તમે ચિંતા કેમ કરો છો? મારો જે પણ કોઈ ભક્ત હોય તેને સાચા ભક્ત હોય તો હું એવા જ ભક્તોની પરીક્ષા લઉં છું, જે ભક્તને હું સારી રીતે જાણી લઉં છું. તેના હૃદયમાં જઈને જોઉં છું કે મારા પ્રત્યે ભક્ત છે કે નહીં. એટલા માટે મારે આ ભક્તની પરીક્ષા જરૂર કરવી જોઈએ. માતા પાર્વતીએ કહ્યું કે પ્રભુ, જેવી તમારી ઈચ્છા. તે મોચી પોતાના મસ્તીમાં ભગવાન ભોલેનાથનું નામ સ્મરણ કરતા કરતા કાવડ લઈને ચાલી રહ્યો હતો. આ બાજુ એવું બને છે કે ભગવાન ભોલેનાથ એક વૃદ્ધ વ્યક્તિના વેશ ધારણ કરી લે છે. જે રસ્તા પરની કાવડીઓ જઈ રહ્યા હતા તે જ રસ્તામાં ભગવાન ભોલેનાથ વૃદ્ધ વ્યક્તિનો વેશ ધારણ કરીને બેસી જાય છે. હવે તે રસ્તામાંથી જે કાવડ વાળો નીકળે છે ત્યારે ભગવાન ભોલેનાથ તેની પાસેથી પાણી માંગે છે કે ભાઈ, મને થોડુંક પાણી પીવડાવી દો. હું ખૂબ જ તરસ્યો છું. તરસના કારણે મારો જીવ નીકળી રહ્યો છે. કૃપા કરીને મને પાણી પીવડાવીને મારો જીવ બચાવો. તે ગરીબ વૃદ્ધ વ્યક્તિ જોઈને બધા કાવડિયાઓ કહે છે કે કેવો પાગલ વ્યક્તિ બેઠો છે, કહી રહ્યો છે કે પાણી પીવડાવી દો. તેને પણ નથી ખબર કે આ જળને અમે ભગવાન ભોલેનાથ પર અભિષેક કરવા માટે જઈ રહ્યા છીએ. જો આપણે આ જળને તેને પીવડાવી દઈશું તો ભગવાન ભોલેનાથને શું ચડાવશું? હવે આ વૃદ્ધ વ્યક્તિ મરી જાય તો આપણને તેનાથી કોઈ મતલબ નથી ભાઈ. આ જળ તેને પીવડાવીને અમારી યાત્રા રદ્દવી નથી. મિત્રો, ત્યાંથી જેટલા શ્રદ્ધાળુઓ પસાર થઈ રહ્યા તેમની પાસેથી ભગવાન ભોલેનાથ વૃદ્ધ વ્યક્તિ પેશના પાણીમાં પીવા માટે આગ્રહ કરે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમને પાણી પીવડાવવા માટે તૈયાર જ થતો નથી. બીજી બાજુ માતા પાર્વતી પણ જોઈ રહ્યા હતા કે આટલા બધા લોકોમાં કોઈ વ્યક્તિ મારા સ્વામીને પાણી નથી પીવડાવી રહ્યા. આ કેવી ભક્તિ છે જે એક મનુષ્યનું દુઃખ કોઈને નજરમાં જ નથી આવી રહ્યું. થોડીક વાર પછી તે મોચી ત્યાંથી આવે છે જે ભગવાનની ભક્તિમાં લીન હતો, અને જેવો જ વૃદ્ધ વ્યક્તિ પાસેથી પસાર થાય છે ત્યારે વૃદ્ધ વ્યક્તિના વેશમાં બેઠેલા ભગવાન ભોલેનાથ તેનો રોકે છે અને કહે છે કે હે દીકરા, હું ઘણો તરસ્યો છું. તરસથી મારો જીવ નીકળી રહ્યો છે. જો તું મને પાણી ના મળ્યું તો મારો જીવ નીકળી જશે, હું મરી જઈશ. મેં ઘણા બધા કાવડીઓ પાસેથી પાણી માંગ્યું, પરંતુ એક ટીપું પાણી પણ કોઈએ મને ના આપ્યું. હું તરસથી મરી રહ્યો છું. આ ભગવાન ભોલેનાથના કેવા ભક્તો છે જે એક તરસ્યાને ટીપું પાણી પણ નથી પીવડાવતા. જો તમે મને આ જળ પીવડાવશો તો તમારી ખૂબ જ મહેરબાની થશે. જે લોટામાં તમે આ જળ લઈને જઈ રહ્યા છો તે જળ મને પીવડાવી દો તો મારો જીવ બચી જશે. તે વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને મોચી ત્યાં થોંભી રહ્યા છે અથવા ઉભો રહી જાય છે, અને તે વ્યક્તિ ખૂબ જ ધ્યાનથી જોવે છે. તે વિચારે છે કે આ વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ તરસ્યો લાગે છે, આટલા માટે મારી પાસેથી પાણી માંગી રહ્યો છે. પાણી તો હું તેમને પીવડાવી દઈશ, પરંતુ આ જળ તો હું ભગવાન ભોલેનાથ પર ચડાવવા માટે જઈ રહ્યો છું. મેં 1 વર્ષ પૈસા ભેગા કર્યા હતા ત્યારે આ કાવડ તૈયાર થઈ શક્યું છે. ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ ખુશી સાથે કાવડના જળ લઈને હું જઈ રહ્યો છું. 1 વર્ષ પછી હું રાહ જોઈને રહ્યો હતો જે ક્યારે શ્રાવણ મહિનો આવશે અને હું ભગવાન ભોલેનાથ પર જળ અભિષેક કરીશ. 1 વર્ષ પછી મારા આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. એક બાજુ મોચી વિચારમાં ડૂબી ગયો હતો કે આટલી વારમાં એ વૃદ્ધ વ્યક્તિ કહે છે કે શું દીકરા, શું વિચાર રહ્યો છે? દીકરા, હું તરસથી મરી રહ્યો છું. મને જલ્દીથી પાણી પીવડાવો, નહીં તો મારું મૃત્યુ થઈ જશે. તે વૃદ્ધ વ્યક્તિએ પાણી માટે અજીજી કરવા જોઈ રહી હતી. અજીજી કરતા હતા. મોચીને ખૂબ જ દયા આવી ગઈ. તેણે તરત જ ભગવાન ભોલેનાથની માફી માંગી અને કહેવા લાગી કે પ્રભુ,
મને માફ કરજો, હું આ કાવડ અને જળ આવતા વર્ષ તમારા પર ચડાવી દઈશ. ફરીથી પૈસા ભેગા કરીશ, ફરીથી ગલ્લામાં બચત કરીશ, અને આવતા વર્ષ જ્યારે હું શ્રાવણ નો મહિનો આવશે ત્યારે હું આ જળ તમને અર્પણ કરીશ. આ જળ અત્યારે હું આ વૃદ્ધ વ્યક્તિને પીવડાવવા દઉં છું. હે પ્રભુ, મને ક્ષમા કરજો, કેમ કે આ વૃદ્ધ વ્યક્તિ તરસથી વ્યાકુલ થઈને મરી રહ્યા છે અને મારો ધર્મ છે કે હું તેને પાણી પીવડાવીને તેમનો જીવ બચાવું. જો તે પાણી વગર મરી જશે તો મારો તમારા પર જળાભિષેક કરવાનો વ્યર્થ ગણાય. સૌથી પહેલા મારો એ ધર્મ છે કે હું તમને પહેલા આનો જીવ બચાવું. જો પાણી વગર તે મરી જશે તો મને ખૂબ જ મોટું પાપ લાગશે. આવું વિચાર કરીને મોચીએ જળ વૃદ્ધ દાદાને પીવડાવી દીધું. મિત્રો, તે મોચીને નહોતી ખબર કે આ વૃદ્ધ દાદા જ ભગવાન ભોલેનાથ છે, પરંતુ તેને માનવ સેવા કરીને અને તેને પોતાની સૌથી મોટું ધર્મ સમજાયું. તેમણે પાણી પીવડાવ્યું અને ત્યાર પછી તે વૃદ્ધ દાદાને તરસ છીપી જાય છે. ત્યારે મોચી તેને પ્રણામ કરે છે અને કહે છે કે દાદા, હવે હું મારા ઘરે જાઉં પાછો, કેમ કે મારી પાસે ભગવાન ભોલેનાથ પર ચડાવવા માટે જળ જ નથી. પણ કાંઈ વાંધો નહીં, હું આવતા વર્ષ ભગવાન ભોલે પર જળ ચડાવી દઈશ. આવું કહીને તે મોચી પોતાના ઘર તરફ ચાલ્યો લાગે છે. ત્યારે ભગવાન ભોલેનાથ જે વૃદ્ધ દાદાના વેશમાં હતા તેમણે તેને રોકી દીધા અને કહ્યું, દીકરા ઉભો રહે, તું તારા ઘરે જઈ રહ્યો છે અને ઘરે ક્યારેય ખાલી હાથે ના જવું જોઈએ. આપણે જ્યારે પણ ઘરે જઈએ છીએ ત્યારે કાંઈક ને કાંઈક લઈ જવું જોઈએ. હું તને કંઈક આપવા માંગુ છું, તેને તું ઘરે લઈ જજે. મોચી વિચારવા લાગે છે, એ ખબર નહીં આ દાદા મને શું આપશે. અને ત્યારબાદ મોચી કહે છે કે ઠીક છે, જેવી તમારી ઈચ્છા. ત્યારે તે વૃદ્ધ દાદાએ બીલીપત્ર કાઢ્યા અને બીલીપત્રને તે મોચીને આપી દીધું અને કહ્યું કે તું આ બીલીપત્ર તારા લોટા મૂકી દે અને આ લોટો લઈ જઈને સાંજે જે જગ્યાએ તું પૂજા કરે છે તે જગ્યાએ છાણથી લીપીને આ લોટાને બંધ કરીને ત્યાં મૂકી દેજો. સવારમાં બંને પતિ પત્ની ઉઠીને પૂજા કરજો અને પૂજા કર્યા બાદ આ લોટાને ખાલીને કરીને જોજો. આવું કહીને ભગવાન ભોલેનાથ જે વૃદ્ધ દાદાના વેશમાં હતા તે ત્યાંથી જતા રહ્યા અને થોડી દૂર જઈને અંતર ધ્યાન થઈ જાય છે. મોચી ત્યાંથી પાછો પોતાના ઘરે આવી જાય છે અને તેણે ઘરે જઈને તેની પત્નીને બધી જ હકીકત જણાવે છે. ત્યારે પત્ની કહે છે કે કંઈ વાંધો નહીં, તમે આવતા વર્ષે ભગવાન શિવને જળાભિષેક કરી દેજો. ત્યારે મોચી કહે છે કે પ્રિય, જે વૃદ્ધ દાદાએ મેં જળ પીવડાવ્યું હતું ને તેમણે મને આ લોટો આપ્યો છે. તમે આ જગ્યાએ છાણને લીપી દો, ત્યાં આપણે પૂજા કરીએ છીએ. અને તે વૃદ્ધ દાદાએ કહ્યું હતું કે તે જગ્યા પર તમે લોટાને બંધ કરીને મૂકી દેજો. સવારે પૂજા કર્યા બાદ આ લોટાને ખોલી જોજો. મોચીની પત્નીએ આ જગ્યાએ લીપી અને લોટાને બંધ કરીને તે જગ્યાએ મૂકી દીધો. સવાર થાય છે, બંને પત્ની જાગે છે અને ત્યારબાદ સ્નાન ક્રિયા કરે છે અને જે ભગવાનની પૂજા કરવા બેસે છે ત્યારે પૂજા કર્યા બાદ ત્યારે તે મોચી લોટાને ખોલે છે. ત્યારે તે લોટાને જોઈને હેરાન થઈ જાય છે. તેણે જોયું કે લોટા સોનાના મોહરથી ભરેલો હતો. મોચીએ જ્યારે આ લોટામાં સોનાના મોહર જોઈને તેને આંખોમાં આંસુ આવી ગયા. આ બંને પતિ પત્ની રડવા લાગે છે અને કહેવા લાગે છે કે પ્રભુ, આ તો અપાર ધન છે. લાગે છે કે ભગવાન ભોલેનાથ આપણા પર કૃપા કરી દીધી. ત્યારબાદ મોચી તેને પત્ની કહે છે કે પ્રિય, જોઈ રહ્યું છું કે મને લાગી રહ્યું કે તે વૃદ્ધ દાદાના વેશમાં ભગવાન ભોલેનાથ જ હતા. મેં તે જલ ભગવાન ભોલેનાથને જ પીવડાવ્યું હતું, પરંતુ હું તેમને ઓળખી ના શક્યો. ધન્ય છે પ્રભુ તમારી લીલાને. તેમની કૃપાથી જ તે બીલીપત્ર સોનાના મોહરમાં બદલાઈ ગયા. મિત્રો, હવે તે મોચીની શ્રદ્ધા ભગવાન ભોલેનાથ પર ખૂબ જ વધી ગઈ. સોનાની મોહરને જોઈને તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થયા. ત્યારબાદ તે સોનાની મોહરને વેચીને મોચી પોતાની એક નવી દુકાન ખરીદી લે છે. નવી દુકાનમાં મોચી બૂટ ચંપલ સીવવાનું કામ શરૂ કરી દે છે. ધીરે ધીરે તેની દુકાન સરસ થવા લાગે છે
ભગવાન ભોલેનાથની કૃપાથી તેણે તે દુકાનમાંથી કેટલી પ્રગતિ કરી દીધી છે. તેમાંથી તેણે ખૂબ જ પૈસા કમાવી લીધા. પૈસા કમાવ્યા બાદ તેણે ખૂબ જ સારી એક મોટી દુકાન બનાવી અને બંને પતિ પત્ની તેમાં ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા. તે બંને પતિ પત્ની ભગવાન ભોલેનાથની ભક્તિમાં ડૂબી જાય છે, કેમ કે હવે તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી. મિત્રો, તે મોચી પૈસા વાળો તો બની ગયો, પરંતુ તેને ભગવાન ભોલેનાથની ભક્તિ કરવાનું છોડ્યું નહીં. કેમ કે કેટલાક લોકો એવા હોય છે કે જેમની પર આ દુનિયામાં ભગવાનની કૃપા કરી દે અને તેમના પર ધન દોલતનો ભંડાર ભરી દે, ત્યારે તેવા લોકો ભગવાનને ભૂલી જાય છે. પરંતુ મિત્રો, ત્યાં મોચી ભગવાનને ક્યારે ભૂલ્યો નહીં અને દિવસ રાત ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. ભગવાન ભોલેનાથ તે મોચીના ઘરમાં બધા જ પ્રકારની ખુશી આપવા લાગ્યા. તેના બધા જ ભંડાર ભરતા રહ્યા. આ બાજુ તે મોચી એક ભાઈ હતો, એટલે કે મોચીનો એક ભાઈ હતો. પહેલેથી જ તેની દુકાનમાં કામ કરતો હતો. તેની દુકાન પર ખૂબ જ સારી ચાલી હતી. અચાનક તેને જોયું કે રસ્તાના કિનારે બેસીને મારો ભાઈ બૂટ ચંપલ સીવતો હતો, જેને સવાર સાંજનું ભોજન પણ મળવાનું મુશ્કેલ હતું. તે આજે અચાનક આટલો મોટો શેઠ બની ગયો. આ તો ગરીબ આટલો મોટો પૈસાવાળો કેવી રીતે બની ગયો? તેણે દુકાન પણ ખરીદી લીધી અને એક સારું મકાન પણ બનાવી લીધું. તેની પાસે તો ખૂબ જ ધન છે. પોતાના ભાઈની પ્રગતિ જોઈને તેને ઈર્ષા આવવા લાગી. તેના ભાઈની પ્રગતિ તેને હજમ નથી થતી. હવે તે દિવસે રાત તેના ભાઈને વિચાર આવતો રહ્યો અને ઈર્ષા કરવા લાગ્યો. મિત્રો, એ સ્વાભાવિક છે કે જ્યારે તમારી પાસે વધારે ધન થઈ જાય, તમારી સારી એવી કમાણી થવા લાગે, ત્યારે ઈર્ષા કરવાવાળા લોકો પણ વધી જાય છે. આ પ્રકારે મોચીનો ભાઈ તેને ઈર્ષા કરવા લાગ્યો. તે કોઈ પણ રીતે તેને નીચે પાડવા માંગતો હતો. તેણે એક દિવસ એવું કર્યું કે તે મોચી પર ચોરીનો આરોપ લગાવી દીધો અને ગામમાં લોકોને કહી દીધું કે આ મોચીએ મારી દુકાનમાંથી પૈસા ચોર્યા છે. મારી આ દુકાનમાંથી બૂટ ચંપલ ચોરી કરીને તેને પોતાની દુકાનમાં મૂકી દીધા છે. ત્યારે ગામના લોકોએ તે મોચીને પૂછ્યું કે શું તે ચોરી કરી છે? તે તારા ભાઈની દુકાનમાંથી પૈસા ચોર્યા છે? તે સમયે તેનો ભાઈ પણ ત્યાં જ ઊભો હતો. તે ભાઈને કહી રહ્યો હતો કે આણે જ મારી દુકાનમાંથી ચોરી કરી છે અને પૈસા અને તથા સામાન બંને ચોરી લીધા છે. એટલા માટે તે આટલો મોટો પૈસાવાળી બની ગયો છે. પોતાના ભાઈની આ વાત સાંભળીને તે મોચી રડવા લાગે છે અને કહે છે કે ના ના ભાઈ, મેં તમારું કાંઈ જ નથી ચોર્યું. આ તો મેં વૃદ્ધ દાદાની કૃપા છે. તેમણે જ મારા માટે બધું કર્યું છે. તેને આખી ઘટના જેમ હતી તેમ બધાને જણાવી, પરંતુ લોકોને તેની વાત પર વિશ્વાસ જ નહીં. લોકો કહેવા લાગ્યા કે આ વૃદ્ધ દાદા કોણ છે? ત્યારે મોચી જવાબ આપ્યો કે તે વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોલેનાથ અમને આ બધું આપ્યું છે. તેણે જણાવ્યું કે હું ભગવાન ભોલેનાથ પર જળાભિષેક કરવા માટે જઈ રહ્યો હતો. રસ્તામાં મને એક તરસ્યો વૃદ્ધ દાદા મળ્યો. મેં તેમને જળ ચડાવી દીધું. તેમણે મને બીલીપત્ર આપ્યા. તે બીલીપત્ર સોનાના મોહરમાં બદલાઈ ગયા. તે સોનાના મોહર વેચીને મેં આ બધું કર્યું. મેં કોઈની પણ ચોરી નથી કરી. મોચીની વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ તો પાગલ છે. ભગવાન ભોલેનાથ કોઈને આપતા માટે પોતાની જાતે ચાલીને એમ થોડી આવે. ત્યારે મોચી કહે છે કે તમે મારી વાતનો વિશ્વાસ કરો. આ ભગવાન ભોલેનાથે મને આપ્યું છે. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે આ દુનિયામાં લોકો ખૂબ જ અજીબ હોય છે. જ્યાં સુધી ચમત્કાર નથી જોતા લેતા, ત્યાં સુધી તેનો નમસ્કાર કરતા નથી. આટલા માટે જ તેવા લોકો પાસે ભગવાન સ્વયં જાય તો પણ તે ઓળખી શકતા નથી, કેમ કે તેમના પર લોભના નામનો પડદો પડેલો હોય છે. તેવા લોકો લોભ લાલચમાં એટલા બધા ફસાયેલા હોય છે કે તેઓ ભગવાનને ઓળખી શકતા નથી. અને મિત્રો, આ વાત સાચી છે કે જે વ્યક્તિ પર લોભ, લાલચ અને માયાનો પડદો પડેલો હોય ને, જેને માયાની ઢાંકી દીધો હોય ને, ત્યારે ભગવાન પોતાના અસલી રૂપમાં પણ આવી જાય ને, ત્યારે પણ તે વ્યક્તિને ઓળખી શકતો નથી. ગામના લોકોએ કહ્યું કે આ મોચી આપણા બધાને મૂર્ખ બનાવી રહ્યો છે. ભગવાન ભોલેનાથ કોઈને પણ આવીને આપતા નથી. ત્યારે તે મોચી ખૂબ જ રડ્યો અને ભગવાન ભોલેનાથને ફરિયાદ કરવા બોલ્યો કે હે પ્રભુ, તમે આ શું કર્યું? તમે મને આ ધન આપીને દીધું, મને મળી પણ ગયું. તમારી કૃપાથી મારી પાસે બધું આવી ગયું છે.
આ બધું તમારું જ છે, તમે જ આપ્યું છે, પરંતુ આજે મને ચોર બનાવી દેવામાં આવ્યો. આ સંસારના લોકોએ મને ચોર બનાવી દીધો. સંસારના લોકોએ તો છોડો, મારા સગા ભાઈએ પણ મને ચોર બનાવી દીધો. આનાથી સારું એ હતું કે તમે મને આ બધું ના આપ્યું તો હું ગરીબ જ રહેતો, કમસે કમ હું ચોર તો ના બનતો. આ રીતે તે મોચી ભગવાન ભોલેનાથને યાદ કરે છે અને ખૂબ રડે છે. ત્યારબાદ તેના ભાઈએ કહ્યું કે જુઓ ભાઈઓ, આપણે આખા ગામમાં પંચાયત બેહાડશું. આ વ્યક્તિ આવીને આવી રીતે નહીં માને. જ્યારે પંચાયત બોલાવવામાં આવશે ત્યારે તે પોતાનો ગુનો કબૂલ કરશે. બીજા દિવસે તે મોચીનો ભાઈ આખા ગામમાં પંચાયત બોલાવે છે. પંચાયતમાં મોચીના ભાઈએ પૂછવામાં આવ્યું કે તમારા પૈસા કોણે ચોર્યા છે. ત્યારે તેણે જણાવ્યું કે મારો ભાઈ મોચી ચોર છે. તેણે મારી દુકાનમાંથી બધું સામાન ચોરી લીધો છે. મારા પૈસા ચોરીને તે અમીર બની ગયો છે. મને મારા પૈસા પાછા આપી દો. આ મારો ભાઈ નથી, પણ અમારા ભાઈના નામ પર કલંક છે. મને શું ખબર હતી કે આટલો મોટો ચોર છે. મારા બધા જ પૈસા અને સામાન ચોરી લેશે. પંચોએ મોચીને પૂછ્યું, શું આ બધું સાચું છે કે તે પૈસા ચોર્યા છે? ત્યારે તે મોચી રડતા રડતા હાથ જોડીને કહે છે કે પંચ પરમેશ્વર, હું તમને પરમેશ્વર માનું છું અને હું સાચું કહું છું કે મેં તેમની દુકાનમાંથી પૈસા અને સામાન નથી ચોર્યું. મારા પર તો તે વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોલેનાથની કૃપા થઈ છે. અમારી પાસે આજે જે કાંઈ પણ છે તે ભગવાન ભોલેનાથે આપ્યું છે. ત્યારે તે મોચીએ પંચો પણ પોતાની સાથે બનેલી આ સમગ્ર ઘટના જણાવી. તેમ છતાં પણ તે પંચો તેના પર વિશ્વાસ આવ્યો નહીં. પંચોએ તેને ખૂબ જ ઠપકો આપ્યો અને કહેવા લાગ્યા કે હવે તું અમને પણ પાગલ બનાવી રહ્યો છે. અરે ભગવાન ભોલેનાથ સ્વયં આવીને કોઈને થોડો ધન આપે છે? તું એકદમ ખોટું બોલી રહ્યો છે. ત્યારે તે મોચી કહે છે કે ના પંચ પરમેશ્વર, ના, હું સાચું કહી રહ્યો છું. મને આ ધન ભગવાન ભોલેનાથે જ આપ્યું છે. પરંતુ મિત્રો, પંચોને પણ તેની વાત પર વિશ્વાસ આવ્યો જ નહીં. હવે મોચી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ભગવાન ભોલેનાથને યાદ કરીને રડવા લાગે છે કે હે પ્રભુ, આ તમારી કેવી લીલા છે. આજે હું કેવો ફસાઈ ગયો છું. મારા ભાઈએ મને ફસાવી દીધો. હું ખૂબ જ મોટો ચોર બની ગયો છું. પ્રભુ, હવે મને જ મારી રક્ષા કરો. તમે મારી રક્ષા કરો. તમે જ મને કલંકમાંથી બહાર કાઢી શકો છો. હવે કોઈની કંઈક મારું કામ નહીં કરી શકે. જ્યારે તે મોચી રડો રડો ભગવાન ભોલેનાથને યાદ કરે ત્યારે એવું બને છે કે ભગવાન ભોલેનાથ સ્વયં પ્રગટ થઈ જાય છે. ભગવાન ભોલેનાથ ક્રોધમાં આવીને બોલ્યા, દુષ્ટ લોકો, તમે મારા નિર્દોષ ભક્તને કેમ પરેશાન કરી રહ્યા છો? તેણે કોઈનું કાંઈ ચોર્યું જ નથી. તેને જે કાંઈ પણ આપ્યું છે એ મેં આપ્યું છે. મિત્રો, જ્યારે ભગવાન ભોલેનાથે બધાએ જોયા ત્યારે બધા જ લોકો પોતાના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યા અને તેમની માફી માંગવા લાગ્યા. હે પ્રભુ, અમને માફ કરી દો. ભગવાન ભોલેનાથ જણાવ્યું કે આ મોચીના ભાઈએ તેની પ્રગતિની ઈર્ષા આવે છે, ઈર્ષા કરે છે. એટલા માટે જ તેણે તેના ભાઈ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. સૌથી મોટો ચોર, સૌથી મોટો દુષ્ટ, સૌથી મોટો સ્વાર્થી તેનો ભાઈ છે. તમે જરા વિચાર કે જ્યારે મારો ભક્ત ગરીબ હતો, રસ્તા પર બેસીને બૂટ ચંપલ સીવતો હતો, તેના નસીબમાં 2 સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું, ત્યારે આટલા પૈસાવાળા હોવા છતાં પણ તેના ભાઈને તેને ક્યારે પણ મદદ નહીં કરી. તેણે ક્યારે પણ પોતાના ભાઈને એવું પણ પૂછ્યું નહીં કે તને શું દુઃખ છે, તને શું પરેશાની છે. અને જ્યારે મેં તેને ધન સુખ આપ્યું ત્યારે તેના ભાઈ પર ચોરીનો આરોપ લગાવી રહ્યો છે. સૌથી મોટો દુષ્ટ તેનો ભાઈ છે. મારો ભક્ત ક્યારેય ચોર બની શકે નહીં. આ વ્યક્તિ જૂઠું બોલીને તેને ફસાવી રહ્યો છે. હવે હું તમને બધાને નહીં છોડું. મારા ભક્તને હેરાન કરવાની સજા તમને બધાને જરૂર મળશે. ત્યારે બધા જ લોકો ફરીથી ભગવાન ભોલેનાથના ચરણોમાં પડી જાય છે અને હાજીજી કરીને ક્ષમા માંગે છે અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમને માફ કરી દો. અમે તમારી લીલાને સમજી શક્યા નહીં. બધાએ માફી માંગી ત્યારે ભગવાન ભોલેનાથ ક્રોધ થોડો શાંત થઈ જાય છે અને ત્યારબાદ તે પોતાના ભક્ત મોચીને કહે છે, હે પુત્ર, તું મારી પાસેથી વરદાન માંગ. હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. ત્યારે મોચી કહે છે કે હે પ્રભુ, સૌથી પહેલા તો તમે આ બધા લોકોને માફ કરી દો, કેમ કે આ લોકો હકીકતમાં ન જાણતા હતા
જો તમે મને વરદાન આપવા માંગો છો તો ત્યારે હું તમારી પાસેથી એક વરદાન માંગુ છું કે તમારા ચરણોમાં મારી ભક્તિ બની રહે. જ્યાં સુધી હું સંસારમાં જીવિત રહું ત્યાં સુધી તમારા ચરણોની ભક્તિ કરતો રહું, તમારા જ નામનું સ્મરણ કરતો રહું અને દરેક સમયે તમારા નામનું ગુણગાન કરતો રહું. અને જ્યારે મારા પ્રાણ નીકળે ત્યારે તમારું નામ લેતા 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 જ મારા પ્રાણ નીકળે. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને ભગવાન ભોલેનાથ તથાસ્તુ કહે છે અને ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. ગામના બધા લોકો તે મોચીના ભાઈ તેની પાસેથી માફી માંગે છે અને કહે છે કે તું જ સૌથી મોટો ભક્ત છે. અમે તો મોહજાળમાં ફસાયેલા છીએ, એટલા માટે અમે જે સારું હોત તેનાથી નથી ઓળખી શકતા. અમને તો કેવળ ખોટું જ દેખાય છે, સારું તો તે જ જોઈ શકે છે. જે મોહ માયા લોભ લાલચથી દૂર હોય. મિત્રો, આ કહાની પરથી આપણને બોધ મળે છે કે ભક્તમાં ખૂબ જ મોટી શક્તિ રહેલી હોય છે. જે ભક્તોની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ, નિસ્વાર્થ ભાવની સેવા, તેમની પર જે ભગવાન શિવ કૃપા થાય છે. ભગવાન તેમના માંગવા પહેલા જ તેમની જરૂરિયાત વસ્તુઓ તેમણે આપી દે છે. અને જે વ્યક્તિની અંદર અભિમાન છે, ઘમંડ છે, ખોટો દેખાવો છે, સમાજના પ્રત્યેક દયા ભાવ નથી અને જે લોકો વિચારતા હોય કે હું ખૂબ જ વધારે દાન કરી રહ્યો છું કે દેખાડવાની ભાવના હોય, હું ભૂખ્યા લોકોને જમાડું છું તે દેખાડવા માંગતો હોય, પરંતુ ભગવાન પ્રત્યેકનો ભાવ ના હોય, દિલમાં પ્રેમ ના હોય, ત્યારે તેમને મોટામાં મોટી સેવા અને મોટામાં મોટી દોલત પણ ભગવાનને ક્યારે સ્વીકારતા નથી. ભગવાન તેવા લોકોને પ્રસન્ન રહે છે જે બધાને જીવો પ્રત્યે દયાવાન રહે છે, જેના હૃદયમાં જીવો પ્રત્યે કઠોરતા છે, દયાની ભાવના નથી. તેવા લોકોને રાત દિવસ ભગવાનના મંદિરે બેઠા રહે તેમ છતાં પણ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી. ભગવાનને પ્રસન્ન કરવાનો અર્થ છે કે બધા જ જીવજંતુઓ પ્રત્યે દયાવાન રહેવું, કોઈ ભૂખ્યા અને તરસ્યા, ગરીબ અને રોગી બીમારની મદદ કરવી. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ હર